મેન્ડેટને લઈ આજે ફોર્મ ભરવાના દિવસે કામરેજ કોંગ્રેસમાં જબરદસ્ત ભડકો, જિલ્લા પ્રમુખ બરોબર વહીવટ કર્યા હોવાના ગંભીર આક્ષેપ, યાદી પ્રમાણે નામ નહીં હોય તો તમામ ઉમેદવારો 15 તારીખે ફોર્મ પરત ખેંચી લેવાની તેમજ આખા તાલુકાના હોદ્દેદારો એક સાથે રાજીનામું આપશેની ચીમકી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો અને કચેરીઓ પર ફોર્મ ભરવા માટે આજે તમામ પક્ષોની ભારે ભીડ જોવા મળી હતી. જોકે કામરેજ પ્રાંત કચેરી બહાર કંઈક અલગ જ દ્રશ્ય દેખાયા હતા. કામરેજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ફોર્મ ભરવા આવેલા કોંગ્રેસના ઉમેદવારો જાહેરમાં રોષ ઠાલવી રહ્યા હતા. વાત જાણે એમ હતી કે આજે સવારે કામરેજ કોંગ્રેસ પ્રમુખ વિપુલ પટેલ જિલ્લા પ્રમુખની કચેરી ખાતે ઉમેદવારોના માટે પક્ષના મેન્ડેટ લેવા માટે ગયા હતા. જોકે કામરેજ તાલુકાની 20 તાલુકા પંચાયત બેઠક અને 4 જિલ્લા પંચાયત બેઠકના 24 મેન્ડેટની જગ્યાએ જિલ્લા પ્રમુખ દ્વારા કુલ 20 જ મેન્ડેટ આપવામાં આવ્યા હતા. જોકે તાલુકા પ્રમુખ દ્વારા 24 મેન્ડેટની માંગણી કરવામાં આવતા બાકીના 4 મેન્ડેટ મોકલી આપ્યા હોવાનું જિલ્લા પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું. જોકે મેન્ડેટ યાદી મુજબ નહીં મળતા તાલુકા પ્રમુખ એક પણ મેન્ડેટ લીધા વગર પરત ફર્યા હતા. જોકે કામરેજ પ્રાંત કચેરી પર આવી તપાસ કરતા તમામ 25 મેન્ડેટ જમા થઈ ગયા હોવાનું કચેરી ખાતેથી જાણવા મળ્યું હતું, જેને લઈ તાલુકા કોંગ્રેસના ઉમેદવારો અને હોદ્દેદારો ભારે રોષે ભર્યા હતા અને પ્રાંત કચેરી બહાર જ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. જોકે જિલ્લા પ્રમુખ દ્વારા મેન્ડેટ બારોબાર મોકલી દેવતા તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો અને ઉમેદવારોએ બારોબાર વહીવટ થઈ ગયા હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા. જવાબદારી પ્રમાણે જિલ્લા પ્રમુખ તમામ મેન્ડેટ તાલુકા કોંગ્રેસ પ્રમુખને સુપ્રત કરવાનો હોય છે. હોદ્દેદારોએ ગંભીર આક્ષેપ કર્યા હતા કે આખું વર્ષ મહેનત અમે કરીએ છીએ અને બારોબાર મેન્ડેટ આપી દેવામાં આવે એ યોગ્ય નથી. 13 તારીખે ફોર્મ ચકાસણી દરમિયાન જો યાદી બહારના મેન્ડેટમાં નામ હશે તો તમામ 24 ઉમેદવારો એક સાથે 15 તારીખે ફોર્મ પરત ખેંચી લેશે અને એક સાથે તાલુકાના તમામ હોદ્દેદારો પોતાના હોદ્દા પરથી રાજીનામા આપી દેશે. જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 કામરેજ. મારું નામ દિનેશભાઈ દયાભાઈ રાઠોડ, કામરેજ તાલુકા મહામંત્રી છું. જી, શું કહેવા માંગો છો? મારું કહેવું એવું છે કે આજ રોજ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. આજ રોજ પાર્ટી તરફથી જે મેન્ડેટ આપવામાં આવે, સંગઠનના પ્રમુખે અમારા વિપુલભાઈ પટેલે જિલ્લા પ્રમુખને 20 તાલુકા પંચાયત 4 જિલ્લા પંચાયતના સભ્યોના દરખાસ્ત મોકલેલી હતી. જે વખતે વિપુલભાઈને મેન્ડેટ લેવા બોલાવવામાં આવ્યા માનવી, તો વિપુલભાઈને એમ કહેવામાં આવ્યું કે 20 મેન્ડેટ લઈ જાઓ, બાકીના 4 મેન્ડેટને પહોંચાડી દીધા છે. તો જિલ્લા પ્રમુખની એ પ્રમાણે તાલુકાના મેન્ડેટ તાલુકા પ્રમુખને જ આપી શકાય. ને જે વિપુલભાઈએ 24 નામ આપેલા એ નામમાં જો ફેરફાર હશે તો અમારા જો નામના પણ મેન્ડેટ આનંદભાઈ આપેલા હશે તો અમારા ઉમેદવારમાં અસંતોષ છે. કારણ કે અમારા બીજા ઉમેદવારોના નામ અંદરથી કમી કરવામાં આવ્યા છે એવું લાગી રહ્યું છે ને આમાં કંઈ સુધારો કરવામાં ન આવશે તો અમારા નામના મેન્ડેટ હશે તો પણ અમે 15 તારીખે ફોર્મ પાછા ખેંચી લઈશું અને કદાચ જે કરવું પડશે તો અમે કરીશું. ને આ બાબતમાં જે કોઈ જિલ્લા પ્રમુખથી માનીને જિલ્લાના મહામંત્રી માનીને જે વહીવટ કરેલો છે એને પ્રદેશ તરફથી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે અને એમને સસ્પેન્ડ કરવામાં આવે એવી મારી માંગણી છે. આનંદ ચૌધરી.